નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે મુખ્ય સેવિકાના પીવાયક્યુ પાર્ટ 2 લઈને આવી ગયા છે. અહીં આપણે જોઈએ છીએ ક્વેશ્ચન નંબર 1 શું કહેવા માંગે છે કે રોટાવાયરસની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? ઓપ્શન છે ક્ષય, ઉટાટિયું, ઝાડા કે મેલેરિયા. જે પણ વિદ્યાર્થી મિત્રને જવાબ આવડતો હોય તે કોમેન્ટ કરે. જે વિદ્યાર્થી મિત્ર ગેસ કરવા માંગતા હોય તે પણ કોમેન્ટ કરી શકે છે. પોતાની જાતને સેલ્ફ ઇવેલ્યુએટ કરવાનું છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જવાબ આપે કે રોટા વાયરસની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે. તો અહીં સી ઝાડા જે છે તે સાચો જવાબ છે. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. પીએમ પોષણ કઈ યોજનાનું નવું નામ છે? પીએમ પોષણ તે કઈ યોજનાનું નવું નામ છે? એ મધ્યાહન ભોજન, બી આઈસીડીએસ, સી પોષણ અભિયાન કે ડી જન આંદોલન. વિદ્યાર્થી મિત્રો શું સાચો જવાબ છે આનો? અહીં એ જે છે સાચો જવાબ છે. મધ્યાહન ભોજન યોજના જે છે તે પીએમ પોષણ યોજનાનું નવું નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 3 નંબરે છે કોવિશિયોકોર નું લક્ષણ કયું છે? વોસિયોકોર નું લક્ષણ કયું છે નીચેનામાંથી? એડીમાં, વાંકા પગ, કેરેટોમલેશિયા કે ચિલોસિસ. એડીમાં, વાંકા પગ જેને બોવ લેગ કહેવામાં આવે છે, કેરાટોમેલેશિયા અથવા તો ચિલોસિસ. બરાબર. એમાંથી સાચો જવાબ કયો છે? અહીં કોશિયોકોરનું લક્ષણ જે છે સાચો જવાબ જે છે તે છે એ એડીમાં સાચો જવાબ આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધે વિદ્યાર્થી મિત્રો. નીચેનામાંથી ન્યુટ્રિશનલ મેરાસ્મસનો લક્ષણ કયો છે? ચિલોસિસ, જેરોપ્થેલ્મિયા, સ્ટેન્ડ ગ્રોથ કે વાંકા પગ. જે વિદ્યાર્થી મિત્રને સાચો જવાબ આવડતો હોય તે વિદ્યાર્થી મિત્ર કોમેન્ટ કરે. વિડીયો તમને પસંદ આવતો હોય તો વિડીયો લાઈક કરશો. આપના વિદ્યાર્થી વર્તુળ મિત્રમાં શેર કરો. બરાબર છે, જેથી કરીને એ લોકો પણ વધારેમાં વધારે ફાયદો ઉઠાવી શકે. અહીં 4થા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ છે સી સ્ટેન્ડ ગ્રોથ જે છે સસ્ટેન્ડ ગ્રોથ જે છે તે સાચો જવાબ છે. નીચેનામાંથી ન્યુટ્રિશનલ મેરાસ્મસનો સસ્ટેન્ડ ગ્રોથ જે છે સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે લોહ તત્વના યોગ્ય શોષણ માટે કયું વિટામિન જરૂરી છે? એ વિટામિન સી, વિટામિન એ, વિટામિન ડી કે વિટામિન કે. વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ શું છે? કોમેન્ટ કરો. 5 નંબરના ક્વેશ્ચનમાં લોહ તત્વના યોગ્ય શોષણ માટે કયું વિટામિન જરૂરી છે? તો અહીં સાચો જવાબ છે એ વિટામિન સી જે છે એ સાચો જવાબ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 6 નંબરનો ક્વેશ્ચન છે મિશન ઇન્દ્રધનુષ હેઠળ કઈ સેવા સંકળાયેલી છે? એ રસીકરણ, બી પૂરક પોષણ, સી વૃદ્ધિ માપન કે ડી આરોગ્ય શિક્ષણ. શું હોઈ શકે સાચો જવાબ? અહીં એ રસીકરણ છે એ સાચો જવાબ છે. મિશન ઇન્દ્રધનુષ હેઠળ રસીકરણ સાથે સંકળાયેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 7 નંબરમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શેમાં કાર્યરત છે? એ આયુષ્માન ભારત, બી મિશન બલમ સુખમ, સી મિશન મંગલમ કે ડી મિશન ભગીરથ. ઇઝી ક્વેશ્ચન છે, દરેકને આવડવું જોઈએ. અહીં સાચો જવાબ છે એ આયુષ્માન ભારત. તે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જે છે એ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આયુષ્માન ભારત હેઠળ કાર્યરત છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 8 નંબરે વિટામિન ડી નું ખૂબ સારું પ્રાપ્તિ સ્થાન કયું છે? વિટામિન ડી નું પ્રાપ્તિ સ્થાન સારામાં સારું કયું છે? એ પપૈયું, બી સોયાબીન, સી માછલીના યકૃતનું તેલ કે ડી લીલા શાકભાજી. અહીં સી જે છે એ સાચો જવાબ છે. માછલીના યકૃતનું તેલ જે છે તે વિટામિન ડી થી ભરપૂર હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેને આપણે સીએચસી કહીએ છીએ કયા સ્તરે હોય છે? એ તાલુકા સ્તરે, બી જિલ્લા સ્તરે, સી ગ્રામ્ય સ્તરે કે ડી રાજ્ય સ્તરે. નીચેનામાંથી કયા સ્તરે હોય છે સીએચસી? અહીં સીએચસી છે તે એ તાલુકા સ્તરે હોય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. પીડીએસ એટલે શું?
ઓપ્શન છે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, બી પ્રાઇવેટ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, સી પબ્લિક ડોમેન સર્વિસ કે ડી અહીં દર્શાવેલ એક પણ નહીં. પીડીએસ નું ફૂલ ફોર્મ શું છે? પીડીએસ શું કહેવા માંગે છે? તો અહીં પીડીએસ નું ફૂલ ફોર્મ છે એ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. એનો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 11 નંબરે નીચેનામાંથી મોનોસેકેરાઇડ કયું છે? અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે, જેમાં એ માં છે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ ગેલેક્ટોઝ, બી માં છે સુક્રોઝ માલ્ટોઝ લેક્ટોઝ, સી માં છે સ્ટાર્ચ ગ્લાયકોજન સેલ્યુલોઝ અને ડી માં છે ગ્લુકોઝ માલ્ટોઝ સેલ્યુલોઝ. સાચો જવાબ કયો છે? મોનોસેકેરાઇડ. બરાબર છે. કાર્બોહાઈડ્રેટની અંદર જે આપણે મોનોસેકેરાઇડ સ્ટડી કરીએ છીએ, તો એની અંદર કઈ કઈ સુગરનો સમાવેશ થાય છે? તો અહીં એ જે છે એ સાચો જવાબ છે. ગ્લુકોઝ ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ જે છે એ મોનોસેકેરાઇડ છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આહારનું મુખ્ય કાર્ય શું છે? એ દેહ ધાર્મિક કાર્ય, બી મનોવૈજ્ઞાનિક, સી સામાજિક કે ડી સાંસ્કૃતિક. અહીં આહારનું મુખ્ય કાર્ય છે એ દેહ ધાર્મિક કાર્ય કરવાનું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 13 નંબરે MMR ની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? ઓરી ગાલપચોડિયું અને નુરબીબી, બી ડિપ્થેરિયા પોલિયો ધનુર્વા, સી ડિપ્થેરિયા મોટી ઉધરસ કે ટાઇફોઇડ, ડી મેલેરિયા મોટી ઉધરસ કે ઝાડા. તો MMR ની રસી કયા રોગ સામે રક્ષણ આપશે? અહીં એ છે એ સાચો જવાબ છે. ઓરી ગાલપચોડી અને નુરબીબી. 14મા નંબરના ક્વેશ્ચન તરફ વધીએ. નીચેનામાંથી કઈ દુગ્ધ શર્કરા છે? બરાબર છે. માલ્ટોઝ, સુક્રોઝ, સેલ્યુલોઝ કે લેક્ટોઝ. દુગ્ધ શર્કરા એટલે ડાયસેકેરાઇડ. કોને કહેવામાં આવે છે? અહીં બી જે છે તે સાચો જવાબ છે. લેક્ટોઝ જે છે એ દુગ્ધ શર્કરા છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. BCG ની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? એ ટીબી જેને આપણે ક્ષયરોગ કહીએ છીએ, બી ધનુર, સી ઉટાટિયું કે ડી પોલિયો. 15 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ શું છે? તો 15 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ છે એ ટીબી. ચલો નેક્સ્ટ 16 નંબરના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વિટામિન એ ની ખામીમાં આંખમાં થતા રાખોડી ત્રિકોણ ટપકા એને શું કહેવામાં આવે છે? જેરોસિસ કંજક્ટિવા, જેરોસિસ કોર્નિયા, બીટોટ સ્પોટ કે કેરોટોમલ લેશિયા. નીચેનામાંથી 4માંથી કયો સાચો જવાબ છે? વિટામિન એ ની ખામીથી જે થતું હોય, જેમાં રાખોડી ત્રિકોણ ટપકા દેખાતા હોય છે, તેનો સાચો જવાબ છે સી બીટોટ સ્પોટ. ઓકે, એનો સાચો જવાબ છે સી બીટોટ સ્પોટ. ત્યારબાદ 17 નંબરનો ક્વેશ્ચન છે. બાળકને અપાતા પૂરક પોષણમાં કયા મુદ્દા ધ્યાનમાં રાખવા? એ ગુણવત્તા, બી પ્રમાણ, સી માત્રા કે ડી આપેલ તમામ. તો અહીં 17 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ છે ડી આપેલ તમામ. એની અંદર ગુણવત્તા, પ્રમાણ અને માત્રા ત્રણનો જે મુદ્દા છે એ ધ્યાનમાં રાખવામાં આવે છે. ચલો 18 નંબરના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. પહેલી વખતની સગર્ભાને ધનુની રસીના કેટલા ડોઝ આપવામાં આવે છે? 2, 1, 0 કે 3? સાચો જવાબ શું છે? પહેલી વખતની સગર્ભાને ધનુની રસીના કેટલા ડોઝ આપવામાં આવે છે? અહીં એ જે છે સાચો જવાબ છે 2 ડોઝ આપવામાં આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. બૃહદ માત્રા ઘટકો કયા છે? એ કાર્બોહાઈડ્રેટ પ્રોટીન ફેટ, બી ખનિજ પ્રોટીન, સી વિટામિન ખનિજ કે ડી સેલેનિયમ ઝિંક અને કોપર. 4માંથી કયો ઓપ્શન સાચો છે? અહીં કાર્બોહાઈડ્રેટ એ જે છે સાચો ઓપ્શન છે. કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ફેટ. ત્યારબાદ 20 નંબરનો ક્વેશ્ચન જોઈએ. IYCN એટલે શું? IYCN એટલે શું? ઇન્ફન્ટ એન્ડ યંગ ચાઇલ્ડ ન્યુટ્રિશન, ઇનોવેટિવ યંગ ચાઇલ્ડ ન્યુટ્રિશન, ઇન્ટરનેશનલ યંગ ચાઇલ્ડ ન્યુટ્રિશન કે ડી નોમેનક્લેચર એન્ડ યંગ ચાઇલ્ડ નોમેનક્લેચર. IYCN નું ફૂલ ફોર્મ શું છે? અહીં IYCN નું ફૂલ ફોર્મ છે એ સાચો જવાબ છે ઇન્ફન્ટ એન્ડ યંગ ચાઇલ્ડ ન્યુટ્રિશન. વિદ્યાર્થી મિત્રો,
મુખ્ય સેવિકાના પાર્ટ 2 માં 20 જે ક્વેશ્ચન આપણે આજે એટેન્ડ કર્યા એમાં તમારો સ્કોર કેટલો થયો છે કોમેન્ટ કરો. ઓકે. અને જે પણ વિદ્યાર્થી મિત્ર મુખ્ય સેવિકાની એક્ઝામની તૈયારી કરે છે એમના માટે ખાસ નોલેજ સંકુલ તમારા માટે લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ લઈને આવેલા છે. ઓકે. જેમાં થિયરી બુક્સ, એમસીક્યુ અને પ્રેક્ટિસ ઈ બુક અવેલેબલ કરાવવામાં આવશે અને તે પણ 1 યરની વેલિડિટી સાથે ઓનલી એન્ડ ઓનલી ફોર 2500 રૂપિયામાં તમને આખું મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે અને એની વેલિડિટી 1 વર્ષની રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારી કોઈ પણ ક્વેરી હોય તો તમે નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો. 6357161699. નોલેજ સંકુલની ટીમ આપના માટે કટિબદ્ધ છે. આવનારી મુખ્ય સેવિકાની એક્ઝામમાં આપને ફૂલ પ્રિપેરેશન કરવા માટે રેડી છે. આપ પણ રેડી રહો. નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવનારી કંઈ પણ જે પણ અપડેટ હશે તમને યુટ્યુબ ચેનલ પર પણ મળી રહેશે. તથા એનું જે ટેલિગ્રામ લિંક છે એ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. એમાં પણ તમને મટીરિયલ્સ ડે ટુ ડે અપડેટ કરવામાં આવે છે. તો મળીએ આપણે નેક્સ્ટ પીવાયક્યુ સિરીઝમાં. ત્યાં સુધી ધન્યવાદ. વિડીયો જો તમને પસંદ આવતો હોય તો લાઈક કરજો, જેથી કરીને અમને ખ્યાલ આવે કે એ તમને ઇન ફ્યુચર આ ટાઈપના વિડીયો પસંદ છે, જેથી કરીને અમે એના માટે લાવીશું. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.